ફેમિલી સિરીઝ એપિસોડ 3 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર વર્ક લાઈફ બેલેન્સ. મીન્સ કે પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ આ બંને લાઈફના વર્ક સાથે સાથે કઈ રીતે બેલેન્સ કરવું. તો જ્યારે તમે ઓફિસમાં હોવ છો ત્યારે ફેમિલીના પ્રોબ્લેમ કે ટેન્શનને થિંક નથી કરવાનું, અને જ્યારે તમે ફેમિલી મેમ્બર સાથે બેઠા હો છો, ફેમિલીને ટાઈમ આપતા હો છો, ત્યારે ઓફિસના લોડ, પ્રોબ્લેમ કે એમાં રહેલા ટેન્શનને મનમાં નથી રાખવાનું. જો તમે ફેમિલી મેમ્બરને ટાઈમ નહીં આપો, ફેમિલી મેમ્બરને નહીં સમજો, તો પછી તમારા ફેમિલી મેમ્બર પણ તમારા વર્ક લોડને નહીં સમજે કે તમારા ઓફિસ વર્કને નહીં સમજે. ફેમિલી મેમ્બર સાથે રહીને ઓફિસનો લોડ લેવાથી કંઈ મિનિંગ નથી. એવું કંઈ થિંક કરવાની જરૂર નથી કે યાર ફેમિલી મેમ્બર તો મારા વર્કલોડને સમજતા જ નથી, મને નથી સમજતા. પહેલાં તમે તો તમારા ફેમિલી મેમ્બરને સમજો, અને ઓફિસમાં રહીને ફેમિલીનું પ્રોબ્લેમ વિચારીને કંઈ એનો મિનિંગ નથી. તો જ્યાં પણ છો ત્યાં તમારું 100% આપો. જો તમે ફેમિલી મેમ્બર સાથે છો તો ત્યાં જ 100% ફોકસ તમારું ફેમિલી મેમ્બર સાથે હોવું જોઈએ, અને જ્યારે ઓફિસમાં વર્ક કરો છો ત્યારે તમારું 100% ઓફિસના વર્ક કામમાં જ હોવું જોઈએ. ત્યારે ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રોબ્લેમ, ટેન્શન મનમાં લાવવાનું નથી. તો આવી રીતે તમારા ઇનકેસ કોઈ ફ્રેન્ડ છે કે જેને તમે કહેવા માંગો છો કે કઈ રીતે તારે ફેમિલી અને વર્ક બેની લાઈફ બેલેન્સ કરવી જોઈએ, તો એમને આ વિડીયો શેર કરી દેજો. હસતા રહેજો ને હેપી રહેજો.